જય ખોડિયાર માં, રાધે રાધે, જય ભારત, જય અરસિંહ। से कोई ने तकलीफ हो समस्या हो तो कहो तो कारण नॉर्मल आ बધી જડીબુટી છે આમાં આ દાંતમાં બ્રશ કર તો લોહી નીકળે બેબી આપણે ઈસે આપણે જે ઈસી બહુ ઘસવી ને એટલે પેટા આખા આળા થઈ ગયા હોય બહુ ફૂટવા પડી ગયા એટલે વારંવાર એ પ્રોબ્લેમ રહેવાનો તો આપણે આ ટ્યુબ વાપરશો ને તો ધીમે ધીમે પ્રોબ્લેમ મળી જશે ઈસી આપણે જગદીશભાઈ તો આપણે પ્રોડક્ટ નો માર્કેટિંગ પ્રોડક્ટ નો તમને ડેમો કરીને બતાવીશ તેલ ને ખવાય છે બધું મટી જશે, તેલમાં જ છે બધું, અમે જો એ જ વસ્તુ બધી વાપરી આપણે શું છે માર્કેટિંગ પ્રોડક્ટ ને આપણે આરસીએમ પ્રોડક્ટ નો તમને ડેમો કરીને બતાવી કેટલું કેમિકલ આપણે વાપરીએ છીએ સાબુમાં રાણપુર થી લાવીએ તો એક થઈ ગયો હતો ને કે તબત થઈ ગયો હતો એ મેં ફોન કર્યો ફોટો પાડીને લઈ આવ્યા મારા ગામમાં બોડીએ હા એ તો વાત કરી રાણપુર જ આપણને નજીક પડે, ફૂટા દાખલ પડી જાય, કોઈ ચાર્જ જોઈએ તો ફૂટા થઈ જાય પડે બોડીએ બધા મારા કાકા અમારા ગામમાં હવે બીજી મીટિંગ કરી છે પણ હવે ગમે એમ લાગુ થાય બધા એમના જીવ હાટીને છે માને તો આપણે તો વાંધો આ માર્કેટની કોલગેટ છે 76 રૂપિયાની 100 ગ્રામ આમાં કેમિકલ છે અને હાડકાનો ચૂરો પણ છે તો આપણે હળદરની હાલત કેવી કરે આ બે બાજુ હળદર જ નાખી हळदर ने एकदम काली पाड़ देसी मार्केट ની પેજ છે એક તો કેમિકલ હાડકાનો ચૂરો એની સામે આપણી કેમિકલ વગરની હાડકાના ચૂરા વગરની આપણી ટ્યુબ જે છે કે આપણી ટ્યુબ જે છે 60 રૂપિયાની 100 ગ્રામ છે અને આપણે બચત ખાતું ખોલાયું એટલે આપણને 45 રૂપિયા પડે 45 અને 76 21 રૂપિયા માર્કેટની ટ્યુબ મોંઘી કેમિકલ વગરની હાડકાનો ચૂરાવાળા આલચુ હળદર કાળી પડી જશે સાહેબ ઓછું કરો તો કેમિકલ ના રિએક્શનમાં આવે એટલે ગલતન થાય આ માર્કેટની ટ્યુબ છે ને એ મોઢામાં ચાંદી ઉપાડે અલ્સર આપે મોઢામાં લોહી પણ આવે પેઢા તોડી નાખીએ બીજા નંબર ગળે એટલે ઉતરે એટલે ઘણા બહેનોને થાઇરોઇડના પ્રોબ્લેમ થયા લીલો થાઇરોઇડ સૂકો થાઇરોઇડ જે લીલો થાઇરોઇડ થાય ને એમને શરીર ફૂલાઈ જાય ને સૂકો થાઇરોઇડ થાય એનું શરીર ફૂકાઈ જાય આ કેન્સર જે ભયંકર બીમારી આપે આ ટ્યુબ અને આપણને ખબર જ નથી દાંતણ ઘસતા હોય તો બહુ સારું હું તો કહું છું બધા જો દાંતણ ઘસતા હોય તો બહુ સારું ટેમ હોવો જોઈએ ને બધું મેન વસ્તુ ટેમ નથી લોકો પાસે અમુક લોકો તો એટલી બધી પેશી ઘસતા હોય ને આપણને એમ થાય દાંત નો પાડ દે થાય એટલી બધી ભોય ये चमची जयदीप भाई किंगे ये चमची लेता हूँ सही तो है आज से बीटाडीन से डॉक्टर साहब जे वाग्या ऊपर जे पोतू मूके नहीं आवला बीटाडीन टिंचर
ચમચી આવું માસી કોઈ દુકાનવાળા પણ આપણને નહીં ડેમો કરીને બતાવે, કોઈ ફેરિયાવાળા નહીં કે કોઈ ડોક્ટર નહીં કે કોઈ વ્યક્તિ નહીં કે, કારણ કે એ લોકોને તો પૈસેથી મતલબ હોય. આપણને પૈસા મળી ગયા એટલે ગ્રાહકનું જે થવું હોય થાય. એક્સપેરિમેન્ટ કરે છે કે આને પહેલા આ દવા આપું, જો ફેર પડે ભલે, નગર કહેવાનું 2 લીટર ખાઈને આવજો, કારણ કે એટલે તો ચાલુ રહે ને. એક બાજુ આપણે 65 રૂપિયાનો 100 ગ્રામ ડવ સાબુ નાખશું. આ ડવ છે હો બેન, બધાને ખ્યાલ આવે પાછળ ડવ સાબુ છે નગર, કારણ કે આપણી ડેમો વસ્તુ માર્કેટમાં ભારે વસ્તુ આરે ડેમો થઈ છે, જેવી તેવી વસ્તુ આરે ડેમો નહીં થાય. ધર્મેશભાઈ આ બાજુ મોર આવતા રહો. અરે મોર આવતા રહો, યુટ્યુબ માં તમારું પેલા નામ આવશે. નીચે પકડજો, દેખાય એમ બધાય. એક તો 76 એટલે 65 રૂપિયા દેવાના, કેમિકલ વાળું ઘસવાનું, અને શરીરને સ્કિનના પ્રોબ્લેમ વધે. આપણામાં કોઈ કેમિકલ નથી, કોઈ સાઈડ ઇફેક્ટ્સ નહીં થાય. ઓલા બાદ ચરબી જ આવશે, માર્કેટમાં બધા સાબુ ચીકણા દેશે. આ બે અડો છે ને આ ચીકણો લાગશે. આ બે એક હારે અડો ને બેનો નાખો, એક હારે અડો ને બે હાથમાં અલગ અલગ, તો ખ્યાલ આવી જાય. આ પતલો હોય ને ના લગીને ભાંગશે ને સાહેબ, એકદમ પતલો હોય ને ના લગીને નહીં ભાંગે. આપણો સાબુ જગદીશભાઈ તમે ફેરવો ચમચી. જો આપણે હાબુ આવે ₹38 ધાબુ પડે બેન. આઈડી ખોલાય એટલે 45 માં 38 થઈ જાય, 7 રૂપિયા ઈ ડિસ્કાઉન્ટ થઈ જાય, અને ઈ પહેલા 20 રૂપિયા તો બીજા ડિસ્કાઉન્ટ વધારે હતા માર્કેટમાં, એટલે 27 રૂપિયા સસ્તો કેમિકલ વગરનો. આમાં ધર્મેશભાઈ હવાર સુધી ફેરવો તો આમાં ફેર નહીં પડે, કારણ કે એમાં કેમિકલ જ છે અને ચરબીનો ભાગ છે, એટલે એ નહીં ઓગળે. આપડા માર્કેટના સામાનમાં કોણ ગ્રીન સિમ્બોલ નહીં આવે, એનું ચરબી નથી આમાં, એટલે ટોટલી માં ગ્રીન સિમ્બોલ આવે. આ સાબુમાં તમને કોઈ સિમ્બોલ જોવા નહીં મળે બેન માર્કેટના બધામાં, કેમ કે આ ચરબી જેમાં ન હોય ને એમ જ આવે આ ગ્રીન સિમ્બોલ, જે ખાણી પીણીની વસ્તુ આવે ને. હા, એકદમ સ્કિન ને મુલાયમ કરશે, બહુ ટોપ. અને આપણો આ સાબુ મહિનો હાલશે ને તો એની સામે ડવ મહિનામાં 2 વ્યા દેશે, કારણ કે એલો નાય નહીં, એલો તો ઓગળી રહ્યો થાય. આ તમારે હાવ સપત્ર થઈ જશે તો ભાંગશે નહીં. નવો સાબુ કાઢો ને એનો પર ચોટાડી દેવાનો, એટલે આખે આખો 100% ઉપયોગ સાબુ. એક કામ લાવો, એક પાછો લાવો, અલગ કરી દો તમને. ઓલામાં એની સુગંધ પણ નહીં રહે. માર્કેટની કોલગેટ વાળી ટ્યુબ છે ને એને તમે ઊંઘજો, હું તમને કી સ્માઈલ, આમાં હળદરની સ્માઈલ આવશે, કારણ કે આપણે એટલે હળદર જ રહેશે એમાં. હા, જરૂરી છે જો બધું. યાર વાળા તમે સારી વસ્તુ વાપરવી જોઈએ. સારી વસ્તુ વાપરવાથી આપણા પરિવારમાં ફાયદો થશે, પૈસાની બચત થશે. પરિવારમાં ફાયદો બધી વસ્તુ લાવતા હોય દાદા, આપણે બધું ક્યાં લેવું? આપણે કાંઈ વાપરીએ કે એવું ના લઈએ. ના, આ વસ્તુ તમને બેનોને એવું આપણે વાપરીએ કે આ બેન વાપરતા હોય. બેનોને શું છે કે પાર્લરનું કામ બેનો કરતા હોય તો પણ એમની માટે બહુ મોટું કામ છે. વસ્તુ જોઈએ તો અહીંથી મળી રહેશે. જે કોઈ કેમિકલ વાળી એમાં પણ વસ્તુ નહીં આવે. જે વસ્તુ પાર્લરમાં મળી રહેશે. એને રાખો છો ને? રાખશું, અમે આપી દઈશું તમને તારે. તમારે જોઈ પડે. એ લોકો આપી જશે. અને આપણે સ્પેશિયલ કીટ આવે બેનોને તૈયાર થવા માટે. ઓલી બુક લાવો ને, બુકમાં બતાવો. અહીંયા પડીશ જો હંચા ઉપર. બુકની અંદર 250 રૂપિયાની એમઆરપી છે એની. બચત ખાતું ખોલાવે ને એ લોકોને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ જાય, એટલે 150 રૂપિયામાંથી સ્પેશિયલ કીટ આવે. એમાંથી 3 બેનો તૈયાર થઈ શકે.
150 રૂપિયા માર્કેટમાં તૈયાર થવામાં પર્સનમાં કેટલા પૈસા લઈ જાય વિચારો 10,000 હોય તો ઓછા પડે. હા તો હા એમ. બેમાં અહીંયા રાખવાની છે આ બેનને આપેલી છે તમને ગમે ત્યારે તમે વાંચી શકો. ઘર બહુ આગું પડે બાપા નાક માટે સિરમ નહીં આવે સિરમ નહીં આવે બેન એટલે સિરમ સિરપ રાધે રાધે.